અમરેલીના મોટા મુંજિયાસરમાં ચિંતાજનક કિસ્સો સામે આવ્યો છે। ધોરણ 5 થી 7ના વિદ્યાર્થીઓએ હાથ પર કાપા માર્યા। ગેમની લતે 10 થી વધુ બાળકોએ હાથ પર કાપા માર્યા હોવાનું સામે આવ્યું છે। શાળાના શિક્ષકોએ સમગ્ર મામલો દબાવવાનો પ્રયાસ કર્યો। શિક્ષકોએ ઘટના અંગે કહેવાની ના પાડી છે તેવું બાળકો કહી રહ્યા છે। ઘટનાને લઈને બાળકોના વાલીઓ પણ સ્તબ્ધ થઈ ગયા છે। વાલીઓએ પોલીસમાં આ ઘટના અંગે અરજી કરી છે। ઘટનાને લઈને વિદ્યાર્થીના વાલીનું નિવેદન પણ સામે આવી રહ્યું છે, જેમાં એમણે કહ્યું છે 23 તારીખ આસપાસનો આ બનાવ બન્યો હતો। શિક્ષકોની બેદરકારીને કારણે ઘટના બહાર ન આવી। વિદ્યાર્થીઓએ જાતે જ બ્લેડ માર્યાનું ખુલ્યું છે તેવું વાલી કહી રહ્યા છે। ધ્યાને આવતા લેખિતમાં અરજી આપી છે। શિક્ષકોનું કહેવું છે કે અમારી જવાબદારીમાં નથી આવતું। શિક્ષકો જાણે જવાબદારીમાંથી હાથ ખંખેરવા માંગતા હોય તેવા પ્રકારની આ ઘટના, જે વિચિત્ર ઘટના સામે આવી રહી છે। 40 જેટલા વિદ્યાર્થીઓએ હાથ અને પગ પર બ્લેડના કાપા માર્યા છે। જાણ કરતા અમને જાણવા મળ્યું કે વિદ્યાર્થીઓએ પોતાના હાથ ઉપર કાપા મારેલા છે। આ બનાવ 23 તારીખની આજુબાજુનો બનેલો છે, પણ શિક્ષકોની બેદરકારીના કારણે આ વસ્તુ બહાર પડેલી નથી। અચાનક અમને ધ્યાનમાં આવ્યું, તેથી અમે લેખિતમાં અરજી આપેલી છે। તાલુકા વિકાસ અધિકારી, ગ્રામ પંચાયત અને એની તપાસ ચાલુ છે। અને શિક્ષકોનું એવું કહેવું છે કે સ્કૂલની અંદર અમારી જવાબદારી કોઈ પણ પ્રકારની હોતી નથી। ત્યારે અમરેલીના મુંજિયાસરમાં જે ઘટના સામે આવી રહી છે, ધોરણ 5 થી 7ના વિદ્યાર્થીઓ, લગભગ 10 થી 12ની ઉંમરના વિદ્યાર્થીઓ, જેમણે જાતે જ બ્લેડના કાપા માર્યા છે અને કોઈ રમતની અસર હેઠળ આ બ્લેડના કાપા માર્યા હોવાનું અત્યારે સામે આવી રહ્યું છે। વાલીઓ પણ સ્તબ્ધ થઈ ગયા છે। પોતાના બાળકોના હાથ અને પગ ઉપર આ પ્રકારના જે કાપા, આ પ્રકારની ઈજાઓ જોઈને વાલીઓ પણ સ્તબ્ધ છે અને શિક્ષકો ઉપર જે આરોપ લગાવવામાં આવી રહ્યા છે, શિક્ષકો એ ઘટના વિશે કહેવાની ના પાડી હોવાનું બાળકોનું કહેવું છે। વાલીઓ દ્વારા પોલીસમાં અરજી પણ કરવામાં આવી છે। અમરેલીની આ ઘટના ખૂબ જ ગંભીર એવી ઘટના, રમતની લતે ચડેલા નાનકડા બાળકો, નાનકડા વિદ્યાર્થીઓ કે જેમણે બ્લેડથી રમત રમી, બ્લેડના કાપા મારવાની આ રમત રમવામાં આવી અને હાથ અને પગ ઉપર બ્લેડના કાપા માર્યા અને આ ઈજાઓ જે છે, આ ઈજાઓ જોઈને વાલીઓ પણ સ્તબ્ધ છે। આ ઘટના વિશે સાંભળીને વાલીઓ સ્તબ્ધ છે। જે પ્રકારે સોશિયલ મીડિયાનો વ્યાપ જોવા મળી રહ્યો છે, સોશિયલ મીડિયાની અંદર જે ગેમ્સ આવતી હોય છે, કદાચ એ પ્રકારની કોઈ ગેમ આ બાળકો રમ્યા હોય તેવું સામે આવી રહ્યું છે, બની શકે છે। ત્યારે બાળકો દ્વારા જે કાપા મારવામાં આવ્યા છે, ખૂબ જ ગંભીર ઘટના। થ્રેશોલ્ડ જે છે એ બહુ લો થઈ ગયું। પહેલાં બહુ વધારે ગુસ્સો આવે ત્યારે કોઈ માણસ બૂમ પાડી દે અથવા કોઈ માણસ ગુસ્સો કરી દે અને કોઈને હિંસા કરે। હવે એવું થઈ ગયું, સામાન્ય બાબત પર થઈ ગયું, કારણ કે રોજ એક ગેમ જ એવી રમે છે જેમાં હિંસા બહુ કોમન વસ્તુ છે। બીજું, આ બાળકો જે છે ઉંમર એવી છે કે જેમાં એ શીખી રહ્યા છે, એ જોઈને શીખે। હવે ક્યાં શીખવાના? એક ઘરમાં અને એક જ્યાં એમની સંગત છે, સ્કૂલ છે, ટ્યુશન ક્લાસીસ છે, જ્યાં રમવા જાય છે એ લોકો પાસેથી। હવે માતા પિતા આજના જમાનામાં ખાસા વ્યસ્ત થઈ ગયા છે, એટલે એ લોકો મોનિટર નથી કરી શકતા કે કોની સંગત છે, ક્યાં બધા મળીને શું કરી રહ્યા છે, વગેરે વગેરે। ત્યાં જઈને જ્યારે મેજોરિટી લોકો અથવા જે સ્કૂલના કુલ છોકરાઓ, કુલ બાળકો જે છે એક પર્ટિક્યુલર કોઈ ગેમ રમતા હોય, તો ઘણા બધા બીજા બાળકોને એવું થવાનું છે કે યાર હું મિસ આઉટ થઈ રહ્યો છું, જેને કહેવાય ફોમો, ફિયર ઓફ મિસિંગ આઉટ। એના લીધે એ એવી હિંસક ગેમમાં જ્યારે એને ખબર છે કે નુકસાન થઈ શકે છે, જોડાય છે, કારણ કે એને પણ એ બાળકોની વચ્ચે રહેવું છે। હવે એમાં ને એમાં વધારે એક ગેમ વધારે ઇન્વોલ્વ થવાના ચક્કરમાં એ ગેમમાં અને એ ગેમ જીતવાના ચક્કરમાં એ લેવલ અપ કરતા જાય છે, એ કોઈ પણ હદ સુધી જવા તૈયાર થતા જાય છે। અને એ પણ ખરું કે હું જો હારી જઈશ તો આમાં હું નબળો પુરવાર થઈશ, લોકોને એવું લાગશે કે આઈ એમ નોટ ગુડ ઇનફ, જેના લીધે એ ભલે મારે પોતાને નુકસાન કરવું પડે ભલે, પણ મારે આ ગેમ રમવી જ છે ને મારે આ ગેમમાં જીતવું જ છે, જેના લીધે મને લાગે છે કે આ બધી વસ્તુઓ થઈ રહી છે। માનસિકતા કઈ રીતે જોઈ શકાય બાળકોની? કારણ કે નાની ઉંમરના બાળકો, સ્કૂલમાં ભણતા બાળકો જો પોતાની જાતને આટલું નુકસાન પહોંચાડી શકતા હોય તો બીજા માટે પણ હિંસક થઈ શકે છે। પછી પરિવારના સભ્યો હોય, મિત્રો હોય કે તેમના આડોશ પાડોશી હોય, આ માનસિકતા કેટલી ખરાબ બાળકોની આ ભવિષ્ય માટે? બહુ બેઝિક વસ્તુ છે કે આ લેવલ, આટલી નાની ઉંમરમાં જો આ લેવલની હિંસા એ લોકો કરી શકે છે પોતાને અથવા ઇવન બીજા કોઈને, તો એનો મતલબ કે હિંસક સ્ટેટ ઓફ માઇન્ડ થઈ રહ્યું છે, હિંસક સ્ટેટ ઓફ માઇન્ડ વધી રહ્યું છે। કારણ કે પહેલાં આવું હતું નહીં,
આટલી ઇઝીલી કોઈ માણસને હિંસા દેખાતી નહોતી. ક્યારેક છાપામાં વંચાઈ ગયું, ક્યારેક કોઈનું કંઈ જોવાઈ ગયું, ક્યારેક ટીવીમાં એવું આવી ગયું ત્યારે થતું. હવે તો ઇન્ટરનેટ ઉપર રેગ્યુલર બેઝિસ ઉપર આવી ગેમ્સ અથવા વિડીયોઝ આરામથી ફરતા હોય છે ને એમાં કોઈ જાતનું લિમિટ નથી કે કોણ માણસ જોઈ શકે છે ને કયા ઉંમરવાળો નથી જોઈ શકતા. એટલે બાળક નાની ઉંમર છે, જે જોઈને છે, જે જોવે છે એ શીખવાના છે. હવે આ વસ્તુ જોઈ રહ્યા છે તો એન્કરેજ થવાના જ છે આવું કરવા માટે. અને પછી ધીમે ધીમે આ ઉંમરમાં જ્યારે આ વસ્તુ મગજમાં આવી ગઈ ત્યારે મોટી ઉંમર થતી જાય એમ હિંસાનું લેવલ પણ વધતું જાય. આપની પાસે પણ કદાચ આવા કેસ આવતા હશે. વાલીઓને અથવા તો માતા પિતાને શું સલાહ આપો જેથી બાળકો આવી એક્ટિવિટીથી દૂર રહે, પોતાની માનસિક સ્થિતિ સુધારી શકે અથવા તો આવી પ્રવૃત્તિ તે ન કરે? એક વસ્તુ છે કે બાળકને જો તમે દુનિયામાં લાવ્યા છો તો તમારી જવાબદારી બને છે કે એમને શું શીખવાડવું, શું ન શીખવાડવું. તમે તમારા કરિયરમાં ઇન્વોલ્વ થાવ છો, બહુ સારી વસ્તુ છે, પણ કરિયર અને બાળકના ગ્રોથ વચ્ચેનું બેલેન્સ રાખવું બહુ જરૂરી છે. બાળકને સાચામાં સાચી સલાહ એના માતા પિતા અને સ્કૂલના ટીચર્સ જ આપી શકવાના છે. બાળક શું કરે છે તમને જો ખબર જ નહીં હોય તો બાળક કોઈપણ રસ્તે જઈ શકે છે, કોઈપણ જાતનું વ્યસન, કોઈપણ જાતની હિંસા, કોઈપણ જાતનું ખોટું કામ કરી શકે છે. પછી બહુ વધી જશે ત્યારે તમને જે ખબર પડશે કે હાઈલા મારું બાળક આવું કરી રહ્યું હતું. આ માતા પિતાને ત્યારે જે ખબર પડી કદાચ કે બ્લેડ મારીને આવ્યા ત્યારે હાઈલા આ ક્યારના આ લોકો આવું કરી રહ્યા હતા. એટલે પહેલેથી જો મોનિટરિંગ આપણે કરીએ અને કામનું છે એ શીખવો. ઇન્ટરનેટ એક એવી વસ્તુ છે જેમાંથી શીખવા પણ બહુ બધું મળે છે. તો કામની વસ્તુ છે એ શીખવો. જે નકામી વસ્તુ છે, જે નુકસાનકારક વસ્તુ છે એ દૂર રાખો. એનાથી એને એન્કરેજ કરો કે એ વસ્તુઓથી દૂર રહે અને હેલ્ધી વસ્તુઓ તરફ જાય.